તો કેમ છો મિત્રો? સૌને ઓમ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવી રહ્યો છે અને આ જે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આવી જ એક પ્રશિક્ષણ તાલીમનું આયોજન આજે 17 જૂન 2024 સોમવારના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર શ્રી મૌલિકભાઈ, શ્રી અમૃતભાઈ જે યોગ કોચ છે, બીજા જે અન્ય યોગ ટ્રેનર છે શ્રી નારાયણભાઈ અને શ્રી બિપિનભાઈ તથા દક્ષાબેનના સાનિધ્યમાં મનહર ડુપ્લેક્સ કોમન પ્લોટ વસ્ત્રાલમાં એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108થી વધારે સંખ્યામાં યોગ સાધકો અને યોગ ટીચરો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, હાલમાં દેશના દરેક ખૂણે યોગ શિબિરો યોજાઈ રહી છે. ગુજરાતના શહેરો અને ગામડાઓમાં યોગ શિબિરનું આયોજન થઈ રહ્યું છે, જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. શાળા કોલેજો, નોકરીના સ્થળો અને સમાજના અન્ય ક્ષેત્રોમાં યોગ શિબિરો યોજાઈ રહી છે, જ્યાં લોકો યોગની આદત દિનચર્યામાં ઉતારી રહ્યા છે. મિત્રો, આ શિબિરોમાં યોગના પ્રાથમિક અને ઉચ્ચતમ સ્તરના અભ્યાસને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ યોગ શિબિરોમાં યોગના આચાર્યોએ યોગ અને પ્રાણાયામના વ્યવસાયિક માર્ગદર્શન સાથે લોકોને યોગની વિધિઓ શીખવી અને અભ્યાસ કરાવી રહ્યા છે. આ શિબિરોના માધ્યમથી લોકો યોગના મહત્તમ લાભ મેળવી રહ્યા છે અને આરોગ્યમય જીવન અપનાવી રહ્યા છે. મિત્રો, આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે થીમ છે એ છે યોગા ફોર હ્યુમેનિટી. 21મી જૂન 2024ના રોજ યોજાનારા આ યોગ દિવસે સમગ્ર વિશ્વમાં યોગના વિવિધ કાર્યક્રમો અને ઘટનાઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર અને પ્રસાર કરવા વિવિધ દેશોમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે. મિત્રો, યોગ જીવનમાં સંતુલન અને સંયમ લાવે છે. યોગના નિયમિત અભ્યાસથી મનમાં શાંતિ, સુખાકારી અને સકારાત્મક ઉર્જા અનુભવી શકાય છે. યોગ દ્વારા આપણા જીવનમાં સંયમ અને આંતરિક આનંદની અનુભૂતિ થાય છે. મિત્રો, જે યોગાસન છે એ આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. આસનો દ્વારા અસ્થિમજ્જા મજબૂત બને છે અને હાડકાં મજબૂત રહે છે. તાળાસન, સૂર્ય નમસ્કાર તથા શવાસન જેવા આસન શરીરના વિવિધ અંગોને મજબૂત અને સુપોષિત બનાવે છે. ભુજંગાસન, પવન મુક્તાસન અને વિપરીત કરણી આસન જેવા યોગાસન શરીરના પાચન તંત્રને સુધારે છે અને શરીરને ઉર્જાવાન બનાવે છે. મિત્રો, યોગમાં કરાવવામાં આવતા જે આસનો અને પ્રાણાયામ છે એના ઘણા આધ્યાત્મિક લાભો પણ છે. યોગ દ્વારા આત્મજ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. યોગ જીવનના ઉચ્ચ તત્વો સાથે જોડાય છે, જે જીવનમાં શાંતિ અને આનંદ લાવે છે. મિત્રો, નિયમિત યોગ પ્રયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. યોગ મેડિટેશન દ્વારા ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે, જેના લીધે વ્યક્તિ રોગ પ્રતિકારક શક્તિથી ભરપૂર રહે છે. યોગ દ્વારા વજન નિયંત્રણમાં રહે છે. હૃદયની આરોગ્યની કાળજી લઈ શકાય છે અને મૂડ પણ સારો રહે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા યોગ અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો, યોગિક આસનોમાં તમે ઊભા કરવાના આસનો, બેસીને કરવાના આસનો, પેટ પર ઊંધા સૂઈને કરવાના આસનો, પીઠ પર સૂઈને કરવાના આસનો જેવા તમામ પ્રકારના આસનોનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દૈનિક યોગ અભ્યાસક્રમની જે એક પુસ્તક છે એ બહાર પાડવામાં આવી છે, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમને એ પુસ્તકની લિંક મળી જશે, જેની અંદર યોગની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને બુકની લિંક પરથી એ પુસ્તક ડાઉનલોડ કરી શકો છો, જેની અંદર યોગ શું છે, યોગના મૂળભૂત સિદ્ધાંતો, સર્વાંગી વ્યાયામ, સૂર્ય નમસ્કારની માહિતી, તમામ યોગાસનોની માહિતી, પ્રાણાયામ શું છે, પ્રાણાયામ વિશે પણ ઘણી ઇન્ફોર્મેશન તમે પુસ્તકમાંથી મેળવી શકો છો. પંચમહાભૂત છે, પંચકોષો, પંચપ્રાણો શું છે, અષ્ટચક્રો શું છે, અષ્ટાંગ યોગ કોને કહેવાય, ષટ કર્મ શું છે, યોગ સાધનાના બાધક અને સાધક તત્વો તેમજ મુદ્રા વિજ્ઞાન અને એક્યુપ્રેશર ચિકિત્સા જેવી અન્ય ઘણી માહિતી તમે પુસ્તકમાંથી મેળવી શકો છો અને તમારા રોજિંદા જીવનમાં તમે અપનાવી શકો છો.
મિત્રો, ભારતીય સંસ્કૃતિની દેન યોગને આખા વિશ્વમાં પહોંચાડવા માટે 21 જૂનને ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે ઘોષિત કરાવવામાં આપણા ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ સૂચન કરેલ, જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2015થી 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. જે સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક SAG 2018-19-1726 તારીખ 21/6/2019થી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે, એ જ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનો હેતુ છે. અને મિત્રો, યોગના આ હેતુને સાર્થક કરવા માટે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી તેમજ યોગ કોઓર્ડિનેટર શ્રી મૌલિકભાઈ બારોટ અવિરતપણે કાર્યરત છે. મિત્રો, આસનો અને પ્રાણાયામ સિવાય જે સૂર્ય નમસ્કાર છે એનું પણ ખૂબ જ મહત્વ છે. સૂર્ય નમસ્કાર સમગ્ર શરીરને વ્યાયામ આપતું એક સંપૂર્ણ યોગાસન છે. તો સૂર્ય નમસ્કાર તો આપણે દરરોજ કરવા જ જોઈએ. અને અંતમાં મિત્રો, આજે જે 17 જૂન સોમવાર 2024ના દિવસે મનહર ડુપ્લેક્સ વસ્ત્રાલમાં જે સરસ મજાની યોગ શિબિરનું આયોજન થયું, એ બદલ સ્પેશિયલી બિપિનભાઈ, દક્ષાબેન, નારાયણભાઈ તરફથી સૌનો ખૂબ ખૂબ આભાર. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ